નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, લાસ્ટ ડેઝ રિવિઝનની ટાર્ગેટ સિરીઝમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માંથી પ્રચલન અને હલનચલન તે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ. મિત્રો, હલનચલન એટલે એવું કે જ્યારે કોઈ સજીવ સ્થાન ફેર કરતો નથી. ખાસ યાદ રાખવાનું છે, સજીવ સ્થાન ફેર કરતો નથી, પરંતુ તે જ જગ્યાએ રહી અને કોઈ પણ હલનચલનની ક્રિયા દર્શાવે છે. જ્યારે પ્રચલનમાં સ્થાન ફેર થતું હોય છે. ક્લિયર? તો પ્રચલનમાં સ્થાન ફેર થશે, હલનચલનમાં સ્થાન ફેર થયા વગર આ ક્રિયા થતી હોય છે. ક્લિયર? સૌપ્રથમ હલનચલનની વાત કરીએ તો દાખલા તરીકે કોષીય સ્તરે થતું હલનચલન. ફોર એક્ઝામ્પલ, અમીબામાં જે જીવરસનું ભ્રમણ થાય છે તે હલનચલન છે. બરાબર છે. ત્યારબાદ કશા, પક્ષમ, સૂત્રાંગો દ્વારા તે જ સ્થાને જે ક્રિયા થતી હોય. એ ઉપરાંત જડબા, પોપચા, જીભ, ઉપાંગો વગેરે મનુષ્યમાં જે હલનચલન થાય છે તે ક્રિયા, અને વનસ્પતિમાં પ્રકાશાનુવર્તી ક્રિયા થાય. બરાબર છે. ત્યારબાદ વાત કરીએ પ્રચલનની. તો મિત્રો, પ્રચલનમાં ચાલવું, દોડવું, ઉડવું, તરવું આ ક્રિયાઓ ઉપરાંત પેરામિશિયમમાં પક્ષમો દ્વારા જે પ્રચલનની ક્રિયા થાય, હાઇડ્રામાં સૂત્રાંગો દ્વારા ખોરાક ગ્રહણની ક્રિયા થશે, એ ઉપરાંત મનુષ્યમાં ઉપાંગો દ્વારા જે ક્રિયાઓ થશે, આ બધી ક્રિયાઓ પ્રચલન છે. હવે પ્રચલનની જરૂર શા માટે પડે છે? તો કે આશ્રય માટે, ખોરાકની શોધ માટે, શિકાર કરવા, દુશ્મનથી બચવા કે પ્રજનન માટે. મિત્રો, દરેકે દરેક વિકલ્પમાં પ્રશ્ન પૂછી શકાય છે, એટલે આ દરેકે દરેક મુદ્દાઓને યાદ રાખવાના થાય. બરાબર છે. આગળ સ્પેશિયલ વાત કરીએ પ્રકારોની, તો અમીબીય, પક્ષમલ અને સ્નાયુલ આ 3 પ્રકારના પ્રચલન કહી શકાય. બરાબર છે. અમીબીય પ્રચલન તમને ખબર છે કે જે ખોટા પગ દ્વારા થાય છે, ખોરાક મેળવવા માટે કે સ્થાન ફેર કરવા માટે થતું હોય છે. ત્યારબાદ પક્ષમલ હલનચલનની વાત કરીએ તો તે કુંતલ વલિત પ્રચલન છે. બરાબર. ખાસ ધ્યાન રાખવાનું છે કે જેમાં પક્ષમો હલનચલન કરી અને ક્રિયાવિધિ કરે છે. શ્વાસનળી, શુક્રવાહિકા, અંડવાહિની આ દરેકમાં પક્ષમો દ્વારા હલનચલનની ક્રિયા થાય છે. સ્નાયુ પ્રચલનની વાત કરીએ તો તે સ્નાયુ દ્વારા થાય, દાખલા તરીકે જડબા, પોપચા, જીભ, ઉપાંગો વગેરે. ક્લિયર? તો મિત્રો, આ બેઝિક માહિતી થઈ. ડિટેલ આગળ સમજતા જઈએ. તો સૌથી પહેલો અને અગત્યનો મુદ્દો સ્નાયુ. તો મિત્રો, આપણે ખ્યાલ છે કે જે સ્નાયુઓ છે તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી પેશી છે. ખાસ યાદ રાખવાનું છે, મનુષ્યના શરીરના કુલ વજનના 40થી 50% જેટલું તો સ્નાયુનું વજન છે. બરાબર છે. મિત્રો, સ્નાયુનું સ્થાન, દેખાવ અને તેનું કાર્ય કેવું છે તેના આધારે તેના 3 પ્રકારો પડે છે: કંકાલ સ્નાયુ, કોષ્ઠાંત્ર સ્નાયુ અને હૃદ સ્નાયુ. મિત્રો, ખાસ યાદ રાખવાનું છે, દરેકે દરેક મુદ્દા હું આવરી લઉં છું. લાસ્ટ ડે રિવિઝનની વાત છે, થોડોક ઝડપ થઈ જઈશ, પરંતુ મુદ્દા એકે સ્કીપ નથી કરવાનો. બરાબર છે. દરેકે દરેક મુદ્દાને પ્રોપરલી સમજતા જજો. સૌપ્રથમ જે કંકાલ સ્નાયુ છે તેને આપણે રેખિત સ્નાયુ, ઐચ્છિક અથવા તો ઈચ્છાવર્તી સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે કોષ્ઠાંત્ર સ્નાયુને અરેખિત, અનૈચ્છિક અથવા તો અનિચ્છાવર્તી સ્નાયુ કહેવાય. બરાબર છે. મિત્રો, આ જે કંકાલ સ્નાયુ છે તે થોડાક સમય ક્રિયા કરી થાકી જાય છે, એટલા માટે તે શ્રમિત થાય છે એવું કહી શકાય. જ્યારે કોષ્ઠાંત્ર સ્નાયુ અને હૃદ સ્નાયુ છે તે સતત ચાલતી ક્રિયામાં ભાગ ભજવે છે, માટે અશ્રમિત છે, થાકતા નથી. ક્લિયર? મિત્રો, આની ડિટેલમાં આગળ વધીએ તો સૌપ્રથમ કંકાલ સ્નાયુ જે કંકાલ સાથે જોડાયેલા છે, એટલે કંકાલ સ્નાયુ. કંકાલમાં ખાસ કરીને શીર્ષ, ધડ અને ઉપાંગો સાથે તેનું જોડાણ દર્શાવે છે. ત્યારબાદ તે આડા પટ્ટા સ્વરૂપે હોય. એ ઉપરાંત મનુષ્યનું જે ઐચ્છિક ચેતાતંત્ર છે એના નિયંત્રણ હેઠળ કામ કરે, માટે આપણે શું કહીશું? તેને ઐચ્છિક સ્નાયુ. બરાબર છે. આડા પટ્ટા સ્વરૂપના છે એટલે રેખિત સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલા એટલે કંકાલ સ્નાયુ, અને ઈચ્છા પ્રમાણે કામ કરે માટે ઐચ્છિક અથવા તો ઈચ્છાવર્તી શબ્દો કહીશું. બરાબર છે. જે શારીરિક સ્થિતિમાં ફેરફાર કરવા માટે જવાબદાર છે એવું યાદ રાખવાનું થાય. ક્લિયર? વાત કરીએ કોષ્ઠાંત્ર સ્નાયુની, તો મિત્રો તે અરેખિત છે, કારણ કે તે કેવા છે? પટ્ટામાં જોવા મળતા નથી, લીસા હોય છે, માટે લીસા સ્નાયુ પણ કહેવાય, અને ત્રાક આકારના છે. બરાબર છે. તે મનુષ્યની ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી, એટલે કે અનૈચ્છિક છે. બરાબર છે. માટે અનૈચ્છિક અથવા અનિચ્છાવર્તી કહીશું. એ ઉપરાંત શરીરના અંગની અંદરની દિવાલમાં જોવા મળે, માટે કોષ્ઠાંત્ર સ્નાયુ કહેવાશે. તો દરેકે દરેક શબ્દ શા માટે વાપરવામાં આવે છે, શું કામ એવું નામ આપવામાં આવ્યું, એની માહિતી પણ અહીં યાદ રાખવાની થશે. બરાબર છે. અંદરના અંગની દિવાલમાં એટલે કે પાચન નળી છે, શ્વસન માર્ગ છે, પ્રજનન માર્ગ છે વગેરેમાં જોવા મળશે. જે અનૈચ્છિક છે એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા તે નિયંત્રિત થાય છે. બરાબર. અને ખાસ યાદ રાખવાનું, સ્નાયુ અંગની નલિકામાં પદાર્થના વહનમાં પણ મદદરૂપ છે. ઓકે. બહુ અગત્યની વાત કરીએ હૃદય સ્નાયુની, તો ફક્ત હૃદયની દિવાલમાં જોવા મળે.
ટૂંકા નળાકાર કોષ છે, શાખિત, રેખિત અને એક કોષ કેન્દ્રીય હોય છે, બરાબર છે. આ કોષની માહિતી યાદ રાખવાની. બીજું તે અધિબિંબ દર્શાવે છે અને તે અશ્રમિત છે, પોતે પોતાની રીતે સંચાલિત થાય માટે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા નિયમિત છે એમ કહેવાય. એ ઉપરાંત તેનું સંકોચન ઝડપી, નિયમિત અને શક્તિશાળી હોય, બરાબર છે, જેમાં ત્રાંસા સેતુ પર હાજર છે અને વિપુલ પ્રમાણમાં રુધિર પુરવઠો મેળવે છે, બરાબર છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે કયા સ્નાયુઓને મોટા જથ્થામાં રુધિર મળી રહે છે તો હૃદય સ્નાયુઓ આવશે. કયા સ્નાયુઓ અધિબિંબ દર્શાવે તો પણ હૃદય સ્નાયુઓ આવશે. કયા સ્નાયુઓ શ્રમિત થતા નથી તો કોષ્ઠાંત અને હૃદય સ્નાયુ બંને આવશે. ક્લિયર. ઝડપી, નિયમિત અને શક્તિશાળી સંકોચન કોના દ્વારા થાય તો પણ તે હૃદય સ્નાયુ આવશે. તો અમુક સ્પેસિફિક વિકલ્પો આમાંથી નીકળતા હોય છે, એ તમારે ખાસ યાદ રાખવાના રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો કંકાલ સ્નાયુની અતિ સૂક્ષ્મ સંરચના. મિત્રો આપણે ખ્યાલ છે જે કંકાલ સ્નાયુ છે એ અસંખ્ય તંતુના બનેલા છે. તો હવે તંતુ એટલે શું તો કે તંતુ એટલે લાંબુ, સાંકડું, નળાકાર, અશાખિત ભાગ, બરાબર છે, જે સ્નાયુ તંતુ પડ પાસે ચપટા લાંબા કોષ કેન્દ્ર ગોઠવાયેલા હોય છે. આ યાદ રાખવાનું છે. સ્નાયુ તંતુ પડ પાસે કોષ કેન્દ્ર કેવા હોય તો કે ચપટા અને લાંબા હોય. હવે આ જે સ્નાયુ તંતુ છે તે બહુ કોષ કેન્દ્રીય હોય, કણાભસૂત્ર પણ ધરાવે, સ્નાયુ રસઝાડ એટલે કે સ્નાયુમાં જોવા મળતી અંતઃકોષ રસઝાડ ધરાવે અને તે કેલ્શિયમ આયનનું સંગ્રહ સ્થાન છે. મિત્રો બહુ અગત્યનો વિકલ્પ ખાસ યાદ રાખવાનું છે. જેનો નાનો ભાગ એટલે સ્નાયુ તંતુક, જે સૂક્ષ્મદંડ જેવી રચના છે, એટલે સ્નાયુ તંતુક સાથે મળી સ્નાયુ તંતુ બનાવે અને એમાંથી સ્નાયુની રચના થશે. ક્લિયર. તો મિત્રો બાજુમાં તમે ઇમેજ જોઈ શકો છો. એ ઇમેજને આધારે પહેલાં મુદ્દા સમજી લઈએ. તો મિત્રો ઇમેજમાં જે ઝાંખો બિંબ છે તેને આઇસોટ્રોપિક કહીશું અને જે ઘેરો બિંબ છે તેને કહીશું આપણે એન આઇસોટ્રોપિક. જે ઝાંખો બિંબ છે જ્યાં તમે આઈ બેન્ડ જોઈ શકો છો, જેમાં વચ્ચે ઝેડ લાઇન છે, ક્રાઉઝ કલા તરીકે ઓળખાશે. અને ઘેરો બિંબ છે તેને એ બેન્ડ કહીશું, જેમાં વચ્ચે એમ લાઇન છે અને એચ ભાગ દર્શાવે છે, બરાબર છે. મિત્રો પ્રશ્ન થાય તો તે ઝાંખો ભાગ અને ઘેરો ભાગ એટલે કે આઈ બેન્ડ અને એ બેન્ડ શેના બનેલા છે તો જે આઈ બેન્ડ છે તે એક્ટિન અને એ છે તે માયોસિનનો બનેલો છે, બરાબર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે પાતળા અને દ્વિતીયક તંતુઓ છે તે આઈ છે એટલે કે એક્ટિનના બનેલા છે, જ્યારે જાડા ઘટકો છે તે માયોસિનના બનેલા છે, જેને આપણે એ વડે દર્શાવેલ છે, બરાબર છે. બીજું મિત્રો ખાસ યાદ રાખવાનું છે આકૃતિમાં કે જે એચ પ્રદેશ છે તેની વચ્ચે જે લાઈન છે તેને એમ લાઈન કહીશું, બરાબર છે. સંકોચનની સ્થિતિમાં શું થશે તો કે સંકોચનની સ્થિતિમાં છે એ બે ઘટકો નજીક નજીક આવે છે, બરાબર છે. બે એક્ટિન તંતુઓ નજીક આવશે અને જેને કારણે જે એ બિંબ છે એમાં ઘટાડો થતો જોવા મળે છે. ક્લિયર. આ એક વાત યાદ રાખવાની છે. બીજું એચ વિસ્તારની મધ્યમાં એમ રેખા આવેલી એ ખાસ વિકલ્પ તરીકે પૂછાય છે. આઈ બીમની મધ્યમાં ઘેરી કલા આવેલી છે જેને ક્રાઉઝની કલા અથવા તો ઝેડ રેખા કહે છે, બરાબર, જે અહીં આપણે દર્શાવેલ છે. આ મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે, બરાબર છે. બાકી ડિટેલ તો આપણે રેગ્યુલર ક્લાસમાં અભ્યાસ કરેલો જ છે, છતાં પણ ખાસ યાદ રાખવાનું કે આ મુદ્દાઓ વિકલ્પમાં પૂછી શકાય છે, માટે રિવિઝન બેઝડ આટલી જ માહિતી તમે યાદ રાખશો તો આખી આખી ક્રિયાવિધિ તમને શોર્ટમાં યાદ રહી જશે. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ સંકોચનશીલ પ્રોટીનની સંરચના. મિત્રો બહુ અગત્યનો મુદ્દો છે, ઘણા વિદ્યાર્થીઓનામાં તકલીફ થાય છે એટલે આ મુદ્દો ખાસ સમજવા જેવો છે. મિત્રો જે સંકોચનશીલ પ્રોટીન છે કે જેમાં સંકોચનની ક્રિયાવિધિ થાય છે તે પાતળા સૂક્ષ્મતંતુકો અને જાડા સૂક્ષ્મતંતુકોથી બનેલ રચના છે, બરાબર છે. જે પાતળા તંતુની વાત આપણે કરી કે તે એક્ટિનના ફાઇબર છે અને જે જાડા તંતુઓ છે તે માયોસિનના બનેલા છે, બરાબર છે. સૌપ્રથમ વાત કરીએ એક્ટિનની. તો મિત્રો સૌપ્રથમ એક્ટિનનો સૌથી નાનો ઘટક એટલે કે તેનો મોનોમર છે તેને કહીશું જી એક્ટિન. હવે આ જે મોનોમર છે તે શૃંખલા બનાવે છે એટલે કે પોલિમર બનાવશે તો તેને કહીશું આપણે એફ એક્ટિન, બરાબર છે. તો ખાસ યાદ રાખવાનું છે કે જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો કે જે જી એક્ટિન છે તે અલગ અલગ નાના નાના ગોળકો છે જે એક આખી લાઇનમાં ગોઠવાશે, શૃંખલા બનાવશે, પોલિમર બનાવશે તો એ કહેશું આપણે એને એફ એક્ટિન. ત્યારબાદ તેના પર ટ્રોપોમાયોસિન છે તે ગોઠવાય છે, જે પણ તમે ઇમેજમાં જોઈ શકો છો કે જે લાઇન દર્શાવેલ છે, બરાબર છે. જે દંડ આકારના તંતુમય પ્રોટીન છે ટ્રોપોમાયોસિન, ખાસ યાદ રાખજો, જે એફ એક્ટિનની સળંગ લંબાઈ સાથે જોડાયેલ છે એટલે કે એફ એક્ટિનની જે શૃંખલા છે એની ફરતે એક લાંબી લાઇન સ્વરૂપે ગોઠવાયેલ છે, જે બેવડી કુંતલાકાર સ્વરૂપની શૃંખલાઓ છે એવું વિકલ્પ માટે યાદ રાખવાનું.
અને એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો કે જે ટ્રોપોનિન દર્શાવેલ છે તે ગ્લોબ્યુલર પ્રોટીન છે, બરાબર છે, જે ટ્રોપોમાયોસિનમાં નિયત અંતરે વિતરણ પામેલા એટલે ગોઠવાયેલા હોય છે. ક્લિયર? તો આ માત્ર રચનાની વાત કરીએ છીએ. પછી આપણે તેની ક્રિયાવિધિ પણ સમજવાની છે. તો રચનામાં ખાસ યાદ રાખવાનું, પાતળા તંતુકોમાં એક્ટિન આવશે, જેનો મોનોમર એટલે G, પોલીમર એટલે F. ત્યારબાદ એની શૃંખલા રચાણી, એ શૃંખલાની ફરતે ટ્રોપોમાયોસિન ગોઠવાય અને તેમાં વચ્ચે વચ્ચે ટ્રોપોનિન હોય. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ જાડા તંતુની. તો તે છે માયોસિન. તે માયોસિન છે તે પોતે પોલિમર છે. કોનો? તો કે મેરોમાયોસિનનો. એટલે કે નાનો ઘટક એનો મોનોમર એટલે મેરોમાયોસિન અને પોલિમર એટલે માયોસિન. બરાબર? મેરોમાયોસિનનો પોલિમર એટલે માયોસિન. હવે આ જે મેરોમાયોસિન છે તેની ઇમેજ પર તમે જોઈ શકો છો કે જેમાં ટૂંકી ભુજા સાથેનું શીર્ષ જોવા મળે છે, જેને શું કહીશું આપણે? હેવી મેરોમાયોસિન એટલે કે ભારે મેરોમાયોસિન. અને જે લાંબી પૂંછડી દર્શાવેલી છે તે છે LMM એટલે કે લાઇટ મેરોમાયોસિન, હલકી રચના. બરાબર છે? આ જે ભારે રચના છે તે સક્રિય ATPase છે, એટલે કે ત્યાં એટીપીનું જોડાણ સ્થાન પણ થાય છે અને એક્ટિન માટેનું સક્રિય સ્થાન પણ હોય છે. બરાબર છે? તો આ વિકલ્પ પૂછી શકે છે કે ભાઈ એક્ટિન માટેનું સક્રિય સ્થાન ક્યાં આવેલું છે? તો કે મેરોમાયોસિનની ભારે શૃંખલા ઉપર, જ્યારે એટીપીનું જોડાણ સ્થાન પણ ત્યાં જ આવેલું હોય એવું આપણે યાદ રાખવાનું થાય. ક્લિયર? તો આ બંને ઇમેજ પર તમારે ખાસ નામ સાથે સમજીને યાદ રાખવાની થશે. ક્લિયર? હવે આગળ વાત કરીએ તો સૌથી અગત્યનો ટોપિક સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ. મિત્રો, સ્નાયુ સંકોચનની જે ક્રિયાવિધિ છે તે સરકતા તંતુવાદ દ્વારા સમજાવી શકાય છે. બરાબર? સરકતો તંતુકવાદ, જેને આપણે કહીશું સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી. બરાબર છે? અહીં પાતળા તંતુકોનું જાડા તંતુકો પર સરકવાને કારણે સ્નાયુ સંકોચન થાય. આ યાદ રાખો, વિકલ્પ જ છે. પાતળા તંતુકો જાડા તંતુકો ઉપર જ્યારે સંકોચાશે એટલે કે સરકશે ત્યારે આ સંકોચનની ક્રિયા થતી હોય છે. ક્લિયર? શરૂઆત કરીએ તો આની શરૂઆત મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા થાય. મિત્રો ખાસ યાદ રાખજો, મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારાની શરૂઆત થશે, જેમાં પ્રેરક ચેતાકોષ અને સ્નાયુતંતુ જોડાશે એટલે પ્રેરક એકમ બનાવશે. અને આ જે પ્રેરક ચેતાકોષ છે તે આ સ્નાયુતંતુના ચેતાતંતુ પળ સાથે જ્યારે જોડાણ કરે તો તેને કહેશું આપણે ચેતાસ્નાયુ સંધાન અથવા તો પ્રેરક અંતતક્તિ. ક્લિયર? આ બંને વિકલ્પ માટે અલગ લખેલા છે. બાકી મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા જે ચેતા સંદેશો આવે છે જે પ્રેરક ચેતાકોષ મારફતે, તે આ સંધાનને મળશે. બરાબર? સંદેશો કોને મળે છે? આ સંધાનને, આ જોડાણને મળશે. બરાબર? મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા પ્રેરક ચેતાકોષ મારફતે ચેતા સંદેશો આ સંધાનને, આ જોડાણને મળે છે. હવે આ સંદેશો કયા સ્વરૂપે છે? તો કે ન્યુરોટ્રાન્સમીટર સ્વરૂપે. બરાબર? એટલે કે એસિટાઇલ કોલાઇન મુક્ત થશે, જે સ્નાયુતંતુ પળમાં સક્રિય કલા વીજ સ્થિતિમાનનું નિર્માણ કરે છે. મિત્રો ખાસ યાદ રાખવું, જેવો ચેતા સંદેશો આવશે એટલે તે ભાગમાંથી એસિટાઇલ કોલાઇન સ્વરૂપે ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થશે. બરાબર છે? જે સક્રિય કલા વીજ સ્થિતિમાનનું નિર્માણ કરે છે. એને કારણે શું થાય ખાસ સમજજો, તો કે એને કારણે સ્નાયુ રસમાં કેલ્શિયમ આયન મુક્ત થાય. બરાબર છે? જો ખાસ સમજો, સ્નાયુ રસમાં કેલ્શિયમ આયન મુક્ત થાય. હવે આ કેલ્શિયમ આયન છે ને એ ટ્રોપોનિન સાથેનું જોડાણ કરશે. બરાબર? ઓકે, ટ્રોપોનિન સાથે જોડાણ કરશે તો શું થશે? તો કે ટ્રોપોનિન સાથે જેવું જોડાણ થશે એટલે માયોસિનનું જે સક્રિય જોડાણ સ્થાન છે એનું ઢાંકણું ખુલી ગયું, ઢાંકણું દૂર થયું. બરાબર છે? એક્ટિન ફિલામેન્ટની વાત છે. બરાબર? એક્ટિન ફિલામેન્ટ ઉપર જે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન જોડાયેલા છે, બરાબર છે, જે ગયા પેજમાં આપણે ફર્સ્ટ ફિગર જોઈતી તે. ક્લિયર? તો એમાં જે ટ્રોપોનિન છે તેની સાથે જેવું કેલ્શિયમ જોડાશે એટલે જે મેરોમાયોસિનનો પાર્ટ છે, બરાબર છે, એ સક્રિય સ્થાને જોડાવા માટે સક્રિય બનશે. બરાબર છે? આ સમયે તેને એટીપીની જરૂર પડે. એટીપીની જરૂર પડશે એટલે કે મેરોમાયોસિનનું જે શીર્ષ છે તે જોડાશે, એનો મતલબ કે સેતુ નિર્માણ થયું. ક્લિયર? ઓકે, હવે આ સેતુ નિર્માણ થયું એટલે સંકોચનની ક્રિયા થઈ. એટલે શું થયું? સ્નાયુ સંકોચન. કારણ કે એટીપી છે એને કારણે શું થશે? તો કે એને એનર્જી મળે છે અને પોતે પાછળ તરફ ધકેલાય અને સ્નાયુ છે એને ખેંચવાનું પ્રોસેસ કરશે. બરાબર છે? તો એને કારણે સ્નાયુ સંકોચનની ક્રિયા થઈ. હવે શું થશે? તો કે હવે માયોસિન છે એ એડીપી ને એટીપીઆઈને મુક્ત કરશે. એને કારણે નવો એટીપી બને એટલે સેતુ નિર્માણ તૂટશે. બરાબર? ખાસ સમજો, નવો એટીપી બનશે એ સમયે સેતુ નિર્માણ તૂટે છે અને આ ક્રિયા રિપીટેડલી ચાલી રાખે. બરાબર છે? એટલે કે સૌપ્રથમ
મધ્યસ્થિતા તંત્રમાંથી સંદેશો આવશે, ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થશે, કેલ્શિયમ મુક્ત થાય, આ કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાય. આટલું ક્લિયર. હવે જ્યારે કેલ્શિયમ ટ્રોપોનિન સાથે જોડાય છે એટલે એક્ટિનમાં જે મેરોમાયોસિનના હેડને જોડવા માટેની જગ્યા હતી એ કેવીથી ખાલી થઈ. જેવું આનું હેડ ત્યાં જોડાઈ જશે એટલે સેતુ નિર્માણની ક્રિયા થઈ. હેડ આમ પાછળ તરફ સરકશે, ઇમેજ તમે જોઈ શકો છો, બરાબર છે. આ પાછળ તરફ સરકે એટલે શું થશે તો કે તંતુઓ ખેંચાશે અને સ્નાયુ સંકોચનની ક્રિયા થઈ. ક્લિયર. આ જે સ્નાયુ સંકોચનની ક્રિયા થાય તે રિપીટ થશે. ક્યારે તો કે ફરીથી એડીપી ને પીઆઈ મુક્ત થાય, નવો એટીપી બને અને નવા એટીપીનું શું થશે, સેતુ નિર્માણની ક્રિયા થશે. ક્લિયર. તો આ પ્રક્રિયા રિપીટ થાય ક્યાં સુધી તો કે જ્યાં સુધી કેલ્શિયમ છે એ અંતઃકોષરસ જાળમાં પાછા ન જાય ત્યાં સુધી. જેવા કેલ્શિયમ આયન અંતઃકોષરસ જાળમાં પાછા વયા ગયા એટલે કે સ્નાયુ રસમાંથી પાછા અંતઃકોષરસ જાળમાં વયા જાય એટલે એક્ટિન તંતુકો પાછા કેવા થઈ જાય, ઢંકાઈ જાય. અહીંયા એનું ઢાંકણ દૂર થયું હતું એ પાછા ઢંકાઈ જાય. ઢંકાઈ જાય એટલે શું થયું, સ્નાયુનું શિથિલન. તો સંકોચન અને શિથિલન આ બંને ક્રિયા છે એ સતત ચાલતી હોય છે, જે સ્લાઇડિંગ મોશનને કારણે એટલે કે સ્લાઇડિંગ થિયરી જે છે એ આ દર્શાવે છે. ક્લિયર. ઓકે, આગળ વાત કરીએ તો આ જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થઈ, સેતુ નિર્માણ થયું, એમાં શું થાય, બરાબર છે. એ આપણે ઇમેજ જોઈતી, એ ઇમેજને ફરીથી યાદ કરીએ તો કે જ્યારે સેતુ નિર્માણ થાય ત્યારે આઈ બીમ ટૂંકા બને, એ બીમમાં કોઈ ફેરફાર થાય નહીં, એચ વિસ્તાર અદૃશ્ય થાય અને ઝેડ રેખા છે એમાં બે સ્નાયુ તંતુખંડની ઝેડ રેખા નજીક આવશે. ક્લિયર. આ ચાર મુદ્દા તમારે ખાસ યાદ રાખવાના છે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમયે શું થાય તે. ઓકે, હવે વાત કરીએ કંકાલ સ્નાયુના પ્રકારોની. તો માયોગ્લોબિનને આધારે, માયોગ્લોબિન પ્રોટીન છે તેને આધારે કંકાલ સ્નાયુના બે પ્રકાર પડે, લાલ સ્નાયુ અને શ્વેત એટલે કે સફેદ સ્નાયુ, બરાબર છે. આને રાતા સ્નાયુ પણ કહેવાય, આને શ્વેત સ્નાયુ પણ કહેવાય, યાદ રાખવાનું. લાલ સ્નાયુ છે ને તેમાં માયોગ્લોબિનની માત્રા વધુ હોય, જ્યારે સફેદ સ્નાયુમાં માયોગ્લોબિનની માત્રા ઓછી હોય છે. આ દેખાવે લાલાશ પડતા છે, આ સફેદ કે પીળાશ પડતા છે, બરાબર છે. આમાં પુષ્કળ સંખ્યામાં કણાસૂત્ર જોવા મળે, જ્યારે આમાં ઓછી સંખ્યામાં કણાસૂત્ર હોય. હવે કણાસૂત્રની સંખ્યા વધારે એટલે O2નો સંગ્રહ વધારે જ થાય, બટ ઓબ્વિયસ છે, અને એટીપીનું નિર્માણ થાય. જ્યારે આમાં કણાસૂત્રની સંખ્યા ઓછી છે માટે O2નો સંગ્રહ ઓછો થશે, બરાબર છે. આમાં જારક શોષણની ક્રિયા વધુ ઉત્તેજિત થઈ છે એટલે માટે જારક સ્નાયુ તરીકે પણ ઓળખાશે, બરાબર. દાખલા તરીકે પક્ષીઓમાં ઉડ્ડયન સ્નાયુ, જ્યારે માનવના આંખના ડોળાના સ્નાયુ છે એ સફેદ પ્રકારના હોય. ક્લિયર. તો આ બે તફાવત ફોર્મમાં પણ તમારે તૈયાર થઈ જશે, આ રીતે યાદ રાખવાનું છે. ક્લિયર. આગળ વાત કરીએ તો મિત્રો કંકાલ તંત્ર. મિત્રો કંકાલ તંત્ર આપણને ખ્યાલ છે જે આખા શરીરનું મેઇન બંધારણ રચે છે, બરાબર. આખા શરીર જો આપણું જે ઊભું રહી શક્યું છે તે કંકાલ તંત્રને કારણે, બરાબર છે. તે મુખ્યત્વે અસ્થિ ને કાસ્થિનું બનેલું હોય, દરેકને ખબર છે. અસ્થિની સંખ્યા 206, આમ જોઈએ તો 213. કઈ રીતે આગળ સમજશું. ત્યારબાદ કાસ્થિ થોડાક જ હોય છે. અસ્થિ સખત હોય, કાસ્થિ નરમ હોય, સૌને ખ્યાલ છે. અસ્થિ છે એ કેલ્શિયમ ક્ષારની જમાવટને કારણે બનેલ છે, જ્યારે કાસ્થિ છે એ કોન્ડ્રોઇટિન ક્ષારથી બનેલા છે, બરાબર છે. તો આ વિકલ્પો તમારે યાદ રાખવાના છે. મિત્રો આપણું જે કંકાલ તંત્ર છે તે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે, અક્ષીય કંકાલ તંત્ર અને ઉપાંગીય. અક્ષીય એટલે મુખ્ય જે ધરી બનાવે તે અક્ષીય, અને જે પાર્શ્વીય ભાગો છે જે ઉપાંગો છે એ ઉપાંગીય કંકાલ તંત્ર. અક્ષીય કંકાલ તંત્રમાં મિત્રો ખાસ યાદ રાખજો, બધા જ વિકલ્પો અગત્યના છે. 80 અસ્થિ હોય, જ્યારે ઉપાંગીય કંકાલ તંત્રમાં કુલ 126 અસ્થિ હોય, બરાબર છે. અક્ષીય કંકાલ તંત્રમાં મુખ્ય ધરી આવશે તો સૌથી ઉપર ખોપરી, પાછળના ભાગે કરોડસ્તંભ, પછી પાંસળીઓ અને આગળ વક્ષ ભાગે ઉરોસ્થિ, બરાબર છે. ઉરોસ્થિ એટલે છાતીનું હાડકું, બરાબર. ઉરોહ વત્તા અસ્થિ, ઉરોહ એટલે છાતી, અસ્થિ એટલે હાડકું, તો છાતીનું હાડકું, બરાબર છે. જે એક હોય. પાંસળીઓની ખબર સંખ્યા આપણે 24 છે, કરોડસ્તંભમાં 26 કશેરુકા, આમ 33 હોય, એ પણ આગળ ગણતરી જોઈશું, અને ખોપરીમાં 29ની સંખ્યામાં અસ્થિઓ હોય. જ્યારે ઉપાંગીય કંકાલ તંત્રની વાત કરીએ તો તેમાં જે હાથ અને પગના ઉપાંગીય અસ્થિઓ છે તે ટોટલ 120, અને તેને જોડતી જે મેખલાઓ છે તે 6, બરાબર છે. જે ઉપાંગીય અસ્થિઓ છે એમાં હાથના હાડકા 60 એટલે 30 વત્તા 30, એક હાથમાં 30, બીજા હાથમાં 30 એટલે 60. પશ્ચ ઉપાંગાસ્થ એટલે પગની વાત કરીએ તો એક પગમાં 30 ને બીજા પગમાં 30, તો બેના કેટલા થયા 60, તો 60 ને 60 120, બરાબર છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ડિટેલમાં. તો સૌપ્રથમ અક્ષીય કંકાલ તંત્ર.
મિત્રો અક્ષીય કંકાલ તંત્રમાં હમણાં જ આપણે વાત કરી કે જે ખોપરી છે તેમાં 29 અસ્થિ છે, બરાબર છે. મસ્તક અને ચહેરો સાથે મળીને ખોપરીની રચના કરે. સમજો ખાસ, મસ્તકના અસ્થિ પણ આવી જાય અને ચહેરાના અસ્થિ પણ આવી જાય. મસ્તક અને ચહેરો સાથે મળી ખોપરીની રચના કરે. 29 અસ્થિ છે, બરાબર છે. કરોડ સ્તંભના અગ્રભાગે જોડાયેલ છે પશ્ચ કપાલી કંદુક વડે, જેને કહેશું આપણે ઓસિપિટલ કોન્ડાઇલ, બરાબર છે. આ વિકલ્પ યાદ રાખવાનો છે. ક્લિયર? હવે જે ખોપરી છે જેમાં મસ્તક અને ચહેરાનો સમાવેશ થાય છે તો તેના દરેક હાડકાં આપણે જોવા પડે. મસ્તકમાં 8, ચહેરામાં 14. દ્વિત અસ્થિ જે મુખ ગુહાના તળિયાના ભાગે રહેલું છે એ 1 અને કાનના 3 + 3 એટલે 6. ક્લિયર? ઓકે. મસ્તકમાં 8 ક્યાં ક્યાં છે તો કે અગ્ર કપાલી, મધ્ય કપાલી, શંખક, પશ્ચ કપાલી, એથમોઇડ અને સ્ફિનોઇડ. આ સંખ્યા તમારે યાદ રાખવાની છે. ચહેરામાં નાકનું નાસાસ્થિ, પછી અનુતાલુકીય, તાલુકીય, ઝાયગોમેટિક, લેક્રિમલ, અંતસ્થ નાસાસ્થિ, હલાસ્થિ અને અનુતાલુકીય. સંખ્યા બાજુમાં લખી આપેલ છે. મિત્રો આમાં કંઈ સમજાવવાનું નથી, ખોટો સમય ન બગડે એટલા માટે માત્ર નામ આપી દઉં છું, તમારે આને તૈયાર કરી લેવાનું રહેશે. દ્વિત અસ્થિ હમણાં જ વાત કરી, મુખ ગુહાના તળિયાના ભાગે યુ આકારનો અસ્થિ છે, બરાબર છે. અને મધ્યકર્ણ, એક કાનમાં 3 એટલે કે હથોડી, એરણ ને પેગડું, એક કાનમાં 1 ને બીજા કાનમાં પણ 1 એટલે ટોટલ 2. એને કહીશું આપણે કર્ણાસ્થિઓ, બરાબર. એટલે ખોપરીમાં ટોટલ 29 અસ્થિઓ થશે. અહીં તમારે સરવાળો કરવાનો થાય. આનો સરવાળો અહીં લખેલ છે, આ બધાનો સરવાળો અહીં છે, આનો સરવાળો અહીં, આનો સરવાળો અહીં, આ ચારેયનો સરવાળો એટલે 29. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ કરોડ સ્તંભની. તો મિત્રો કરોડ સ્તંભ છે એ એસ આકારની રચના. આપણે ખ્યાલ છે કે જેમાં 4 વળાંક છે, 26 કશેરુકાઓ છે. એને આધારે તેમાં સંખ્યા 26 હોય અસ્થિને એવું માનીએ છીએ, પરંતુ તેમાં અમુક અસ્થિઓ જોડાઈને ટોટલ 7 અસ્થિની સંખ્યા વધી જાય છે. એટલે કેટલા થશે? 33. તો 26 અને 33ની સંખ્યા પણ આપણે જોવાની થાય કઈ રીતે આવે તે. બીજું, કશેરુકાની મધ્યના પોલો ભાગ જે છે એને કહીશું ચેતાનાલી. કશેરુકાની વચ્ચે જે પોલો ભાગ, જે જગ્યા છે એને કહીશું ચેતાનાલી, જેમાંથી કરોડરજ્જુ પસાર થાય. આ યાદ રાખવાનું. બીજું, પ્રથમ કશેરુકા એટલે શિરોધર, બરાબર, જે પશ્ચ કપાલી કંદુક સાથે જોડાયેલી હોય ને પછી આખું અક્ષ બનશે. ક્લિયર? પ્રથમ કશેરુકા એટલે શિરોધર, બરાબર. આ યાદ રાખવાનું, પશ્ચ કપાલી કંદુક સાથે જોડાયેલો હોય. હવે વાત કરીએ કરોડ સ્તંભના અસ્થિઓની. તો ડોકમાં રહેલા છે એટલે ગ્રીવા કશેરુકા, સર્વાઇકલ. પછી છાતીના ભાગમાં પાછળ તરફ એટલે ઉરસ્ય કશેરુકા, થોરેસિક. પછી કમરના ભાગમાં કટી કશેરુકા, લંબર. એનાથી નીચે ત્રિકાસ્થિ, સેક્રમ અને પુચ્છાસ્થિ, કોસિક્સ. તો સર્વાઇકલ, થોરેસિક, લંબર, સેક્રમ, કોસિક્સ. તો CTLSC આ યાદ રાખશો, બરાબર છે. ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો ગ્રીવા કશેરુકા 7, ડોકના ભાગમાં 7 કશેરુકા છે, છાતીના ભાગમાં 12, કમરના ભાગમાં 5, ત્રિકાસ્થિ અને પુચ્છાસ્થિ 1. પરંતુ સેક્રમ જે ત્રિકાસ્થિ છે એ એકચ્યુઅલી 5 અલગ અલગ અસ્થિઓના જોડાણથી બનેલ છે. જે પુચ્છાસ્થિ છે એ 4 અસ્થિઓના જોડાણથી બનેલ છે. માટે સૂત્ર શું લખાશે? C7 T12 L5 S1 ને C1 લખો તો પણ ચાલે, અથવા S5 ને C4 લખો તો આ સૌથી બેસ્ટ. C7 T12 L5 S5 C4. આ આપણું કરોડ સ્તંભનું સૂત્ર થઈ ગયું, બરાબર છે. એનો મતલબ શું થયો કે આ ગણતરી કરીએ તો 26 થાય અને આ ગણતરી કરીએ તો 33 થાય, બરાબર છે. તો આ બંને વચ્ચે તફાવત કેટલાનો થયો? 7નો. શું કામ તફાવત આવ્યો? અહીં જે જોડાયેલા અસ્થિઓને આપણે એક ગણેલ છે, જ્યારે અલગ અલગ ગણીએ તો 5 થાય અને 4 થાય. એટલે અહીં ટોટલ 7 અસ્થિનો વધારો આમાં દર્શાવે છે આના કરતાં, બરાબર છે. તો 26 + 7 એટલે 33 થયા. એનો મતલબ કે આમ જોઈએ તો કરોડ સ્તંભમાં 26 હાડકાં અને આમ જોઈએ તો 33. જો 26 લેખે ગણતરી કરો તો શરીરમાં કુલ 206 અસ્થિ. આગળ વાત કરી. પણ જો 33 લેખે ગણતરી કરો તો 213, બરાબર. એટલે ઘણા એમ કહેશે કે આપણા શરીરમાં 213 હાડકાં છે, કોઈ કહેશે 206 છે. તો આમ જોઈએ તો બંને સાચા કહેવાય. તમને જે ઓપ્શન આપ્યો હોય એ ઓપ્શન પ્રમાણે તમારે પ્રશ્નનો જવાબ ટીક કરવાનો થાય, બરાબર છે. આ ખાસ અગત્યનો મુદ્દો છે. ભૂલાઈ નહીં, ટેક્સ્ટબુકમાં સંપૂર્ણ માહિતી ન મળી શકે તો તમારે આ તમને કામ આવી શકે એટલા માટે આપેલ છે. ક્લિયર? હવે વાત કરીએ કરોડ સ્તંભના કાર્યની. તો એક તો ખ્યાલ છે કરોડરજ્જુનું રક્ષણ કરે, શીર્ષના ઉપરના ભાગને આધાર આપે, ગ્રીવાને મજબૂતાઈ આપે, છાતીના ભાગ એટલે ઉરસને સીધું રાખે અને પાંસળી અને પીઠના સ્નાયુને જોડાણ પૂરું પાડે, બરાબર છે. આ બેઝિક વસ્તુ છે, આવડે છે તમને. આગળ વધીએ તો ઉરોસ્થિ અને પાંસળીઓની વાત કરીએ. તો મિત્રો ઉરોસ્થિ ખ્યાલ છે છાતીનું હાડકું 1, પાંસળીઓ 24 એટલે કે 12 જોડ યાદ રાખવાની છે, બરાબર છે. પાંસળીઓ પૂછે
તો 12 જોડ અથવા તો 24ની સંખ્યા, બરાબર છે। ઉરસની મધ્ય અક્ષ એટલે કે છાતીના ભાગમાં આવેલું ચપટું હાડકું અને પાંસળીઓ 12 જોડ, દરેક પાંસળી પાતળું ચપટું અસ્થિ છે, યાદ રાખવાનું, બરાબર છે। અને પાંસળી પિંજરની રચનાની વાત કરીએ મિત્રો, ખાસ યાદ રાખજો, પાંસળી પિંજરમાં છાતીના ભાગે એટલે વક્ષ ભાગે ઉરોસ્થિ છે, બરાબર, આ વાત કરી તે। પીઠના ભાગે પૃષ્ઠભાગે કરોડસ્તંભ છે અને પાર્શ્વ ભાગે શું છે, પાંસળીઓ। તો આ બધું સાથે મળે એટલે પાંસળી પિંજર બનાવે, ક્લિયર। આગળના ભાગે ઉરોસ્થિ, પાછળના ભાગે કરોડસ્તંભ અને પાર્શ્વ ભાગે પાંસળીઓ। એનું કાર્ય શું છે તો કે હૃદય, મોટી રુધિરવાહિની, ફેફસાનું રક્ષણ કરે, શ્વસન સ્નાયુને જોડાણ પૂરું પાડે, બરાબર છે। ખાસ યાદ રાખવાનું, જે પાંસળીઓ છે તે 3 પ્રકારે, સાચી પાંસળી, ખોટી પાંસળી, તરતી પાંસળી। બહુ અગત્યનો મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। સાચી પાંસળી જે પાછળ તો કરોડસ્તંભ સાથે બધી જોડાયેલી જ છે, આગળના ભાગે ઉરોસ્થિ સાથે જોડાય તો સાચી, ઉરોસ્થિ સાથે જોડાતી નથી, પરંતુ 7મી પાંસળી સાથે જોડાય કાસ્થિ વડે તો એ ખોટી, અને ક્યાંય જોડાતી નથી, આગળના ભાગે વક્ષ ભાગે જોડાય નહીં, એમને એમ તરતી રહીએ તો તરતી પાંસળી, બરાબર છે। તો સાચી પાંસળી આગળ પણ જોડાશે, ખોટી પાંસળી આગળ ઉરોસ્થિ સાથે જોડાતી નથી, પરંતુ 7મી પાંસળી સાથે જોડાય છે, અને તરતી પાંસળી આગળના ભાગે જોડાતી જ નથી, વક્ષ બાજુએ જોડાયેલ નથી, બરાબર છે। પહેલી 7 સાચી પાંસળી, 8 થી 10 ખોટી પાંસળી, અને છેલ્લી 2 11 12 તરતી પાંસળી। આ બધી જોડમાં યાદ રાખવાની થાય તમારે, બરાબર છે। 1 થી 7 નંબર પણ જોડમાં, 8 થી 10 નંબર જોડમાં, અને 11 12 પણ જોડમાં, એવી રીતે તમારે યાદ રાખવાનું થશે। સંખ્યા અને આ માહિતી ખાસ ભૂલાય નહીં। આગળ વાત કરીએ તો ઉપાંગીય કંકાલ તંત્રની ડિટેલ માહિતી। મિત્રો આપણે ખબર છે કે ઉપાંગીય કંકાલ તંત્ર છે એમાં 126 હાડકાં હોય, બરાબર છે। ઉપાંગના અસ્થિઓ 120 અને મેખલાઓ 6, આગળ વાત કરેલ હતી, બરાબર છે। દરેક ઉપાંગમાં 30 અસ્થિઓ, આપણે આ પણ મુદ્દાની વાત કરેલ હતી, બરાબર છે। એટલે કે અગ્ર ઉપાંગો 30 + 30 60, પશ્ચ ઉપાંગો 30 + 30 60, બેનો સરવાળો 120, બરાબર, ઓકે। હવે દરેકની સ્પેશિયલ માહિતી, દરેકના હાડકા વિશેની ચર્ચા, નામ યાદ રાખવાના, સંખ્યા યાદ રાખવાની। તો અગ્ર ઉપાંગાસ્થિ એટલે કે એક હાથની વાત છે, પશ્ચ ઉપાંગાસ્થિ એક પગની વાત છે। હાથમાં સૌથી ઉપરના ભાગે એટલે કે ખભાથી કોણી સુધી ભુજાસ્થિ, કોણીથી કાંડા સુધી અર્ય અને પ્રકોષ્ઠાસ્થિ એક એક। કાંડામાં જે રહેલા છે, કાંડું એટલે મણિબંધ, તો મણિબંધ એટલે કાંડું ને મણિબંધ અસ્થિ એટલે મણિબંધાસ્થિ, એમાં 8। પછી કાંડાથી આગળ એટલે આ જે ભાગ છે એ પશ્ચ મણિબંધાસ્થિ, જે 5, અને આંગળીના એટલે અંગૂઠોના આંગળીના અસ્થિ એટલે અંગુલિયાસ્થિ 14। એમાં યાદ રાખવાનું, અંગૂઠામાં કેટલા છે 2, આંગળીમાં 1 2 ને 3, દરેક આંગળીમાં 3 3, અંગૂઠામાં 2, બરાબર, કેટલા થશે 3 6 9 12 ને 2 14, ક્લિયર, ઓકે। એવી રીતે પગની વાત કરીએ તો પગમાં જાંઘનું અસ્થિ, સૌથી મોટું અસ્થિ ઉર્વસ્થિ, જો ભૂલાય નહીં, આ ઉર્વસ્થિ છે, પેલું હતું ઉરોસ્થિ। ઉરોસ્થિ છાતીમાં આવે અને ઉર્વસ્થિ પગમાં આવે। પગનું સૌથી લાંબુ હાડકું અથવા તો શરીરનું સૌથી લાંબુ હાડકું કહે તો આ જ આવે ઉર્વસ્થિ, જાંઘનું હાડકું, સાથળનું હાડકું, બરાબર। ત્યારબાદ ગોઠણથી નીચે ટીબિયા અને ફિબ્યુલા 1 1, ગોઠણના ભાગમાં ઢાંકણી 1, પછી ગુલ્ફાસ્થિ જે પશ્ચ મણિબંધાસ્થિ છે એની જગ્યાએ ગુલ્ફાસ્થિ એટલે 7। અહીંયા 8ની સંખ્યા, 7ની સંખ્યા, કારણ કે ઢાંકણીમાં 1 અસ્થિ ગયેલ છે એટલા માટે આ સંખ્યા 7। પશ્ચ મણિબંધાસ્થિની જગ્યાએ પશ્ચ ગુલ્ફાસ્થિ 5 અને અંગુલિયાસ્થિ 14, બરાબર છે। બાકી સેમ ટુ સેમ છે, ડિફરન્સ ક્યાં આવશે, અહીંયા 8 છે, અહીંયા 7 + 1 ગણવાના થાય, બરાબર છે। એનો મતલબ કે એક હાથમાં 30, એક પગમાં 30, બરાબર છે। 2 હાથ કરો તો 60, 2 પગ કરો તો 60, બરાબર, ટોટલ 120। હવે અંગુલિયાસ્થિનું અસ્થિ સૂત્ર પૂછાય તો હમણાં વાત કરીએ આપણે, અંગૂઠાના 2, બધી આંગળીના 3 3 થઈ ગયા 14, આ રીતે યાદ રાખવાનું થાય, ઓકે। હવે વાત કરીએ મેખલાઓની, તો મેખલા એટલે જે ઉપાંગો છે તેને જોડવાનું કામ કરે શરીર સાથે તે, તો એમાં આવશે હાથના ભાગમાં સ્કંદ મેખલા અને પગના ભાગમાં નિતંબ મેખલા, બરાબર છે। સ્કંદ મેખલાની સંખ્યા કેટલી હોય 4, જે નિતંબ મેખલાની સંખ્યા કેટલી છે 2। સ્કંદ મેખલામાં સ્કંધાસ્થિ 2 ને અક્ષક 2, અક્ષક એટલે હાંસડીનું હાડકું યાદ રાખવાનું થાય, બરાબર, ટોટલ 4 થઈ ગયા। જેમાં સ્કંધ ઉલુખલ જોડાણ એટલે કે સ્કંધના ભાગમાં કંદુક ઉલુખલ પ્રકારનું જોડાણ જોવા મળે તે। જ્યારે મેખલાની વાત કરીએ તો મેખલામાં એક જ અસ્થિ છે, શ્રોણી અસ્થિ, એ 2 હશે, બરાબર છે, 1 1 2 બંને સાઈડ 1 1।
પરંતુ આ શ્રોણી અસ્થિ 3 અસ્થિનું બનેલું છે, નિતંબાસ્થિ, આસનાસ્થિ ને પૂર્વ નિતંબકાસ્થિ. આ ભૂલાય નહીં, બરાબર છે. શ્રોણી અસ્થિમાં 3 પ્રકારના અસ્થિઓની રચના જોવા મળે, નિતંબાસ્થિ, આસનાસ્થિ અને પૂર્વ નિતંબકાસ્થિ. અને તેમાં જે જોડાણ છે એ કયું છે? નિતંબ ઉલુખલ. અહીંયા સ્કંદ ઉલુખલ, અહીંયા નિતંબ ઉલુખલ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વાત કરીએ સાંધાઓની. તો મિત્રો આપણે ખ્યાલ છે કે સાંધાઓ છે 2 અસ્થિ વચ્ચે જોડાણ કરી શકે, અસ્થિ અને કાસ્થિ વચ્ચેનું પણ જોડાણ છે. અહીં જે સાંધા છે તે ઉચ્ચાલનના આધાર બિંદુ તરીકે કાર્ય કરે. મિત્રો આ વિકલ્પ યાદ રાખવાનો છે, ભૂલાય નહીં. સાંધાના પ્રકારની વાત કરીએ તો અચલ સાંધા, અંશતઃ ચલિત સાંધા અને મુક્ત રીતે ચલિત સાંધા. અચલ એટલે ચાલતા નથી, ફિક્સ હોય. અંશતઃ ચલિત એટલે થોડા ઘણા ચાલી શકે, મૂવમેન્ટ કરી શકે. મુક્ત ચલિત એટલે એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરી શકે. એટલે આ સ્થાયી છે, તંતુમય સાંધા છે. આ કાસ્થિમય છે અને આ સાઇનોવિયલ સાંધા કહેવાય. બરાબર છે. આ ક્યાં જોવા મળે તો ખોપરીમાં જે સીવન સાંધો છે તે, જેમાં હલનચલન થતું નથી, ફિક્સ છે. આ ક્યાં જોવા મળશે તો કે કશેરુકાના જોડાણ સ્થાને, હમણાં આગળ વાત કરી પૂર્વ નિતંબ કાસ્થિના સંધાન રેખામાં જોવા મળે, જેનું હલનચલન કેવું છે? મર્યાદિત છે. એટલે વળી શકે અથવા સાંધામાં ગોળ ફરી શકે, પણ ટેમ્પરરી અને થોડુંક અમથું. ક્લિયર? જ્યારે અસ્થિના જોડાણમાં જે સાઇનોવિયલ કલા જોવા મળે કે જેમાં સાઇનોવિયલ પ્રવાહી ભર્યું હોય, જે ઊંઝણ તરીકે કામ કરે, ત્યાં જે સાંધાઓ છે એ ક્યાં હશે? મુક્તચલ સાંધા છે. દાખલા તરીકે ભુજાસ્થિ અને સ્કંદ મેખલા, એટલે કયું હાડકું થશે? ખભા પાસે જે જોડાણ થાય ને તે, બરાબર, એને કહીશું આપણે કંદુકુલોખલ, ખાંડની દસ્તા જેવું. ત્યારબાદ કોણી પાસે મિજાગ્રા સાંધો, દરવાજા જેવો, દરવાજો ખોલ બંધ થાય એ રીતે કોણીમાં થાય, એટલે મિજાગ્રા સાંધો કહેવાય. ત્યારબાદ શિરોધર અક્ષક કશેરુકા, એટલે પેલી કશેરુકા કે ધડ ઉપર જે શીર્ષ ગોઠવાયેલું છે તે ઉખડી સાંધો. પછી કાંડુ, બરાબર છે, એટલે આમ થઈ શકે, સરકતો સાંધો, બરાબર. અને વળી શકે તેવા સાંધામાં અંગૂઠા અને પશ્ચમણી બંધાસ્થિના સાંધા. ક્લિયર? આ વાત થઈ સાંધાઓની. નેક્સ્ટ વાત કરીએ તો છેલ્લી વાત છે કંકાલ તંત્રની અનિયમિતતાઓ, એટલે કંકાલ તંત્રને લગતા રોગો વિશેની માહિતી. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ માયસ્થેનિયા ગ્રેવિસ, જે સ્વ રોગ પ્રતિકાર રોગ છે, એટલે કે ઓટો ઇમ્યુન ડિસીઝ છે. શરીરના પોતાના જ ઘટકો શરીરના પોતાના સ્નાયુઓને હાનિ પહોંચાડે છે, બરાબર છે. જેમાં ચેતા સ્નાયુ સંધાનને અસર થાય, ખાસ યાદ રાખવું. થાક લાગે, નબળાઈ લાગે અને કંકાલ સ્નાયુનો પક્ષઘાત પણ થઈ શકે, બરાબર છે. આ વિકલ્પ માટે યાદ રાખવું. બીજું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, એટલે કે જે જનીનિક ખામીને કારણે ઉદ્ભવતો રોગ છે, જેમાં સ્નાયુનું ધીમે ધીમે અપકર્ષ થતું જાય, ઘટતા જાય, બરાબર છે. ત્યારબાદ ટીટેની, તો શરીરમાં જે દેહજળ છે તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે. ખાસ યાદ રાખજો, કેલ્શિયમ આયનનું પ્રમાણ ઘટે તો આ ડિસીઝ થાય, જેને કારણે શું થશે તો કેલ્શિયમ ઘટે એટલે સ્નાયુનું ઝડપી અને આપોઆપ સંકોચન ચાલુ થઈ જાય, એટલે છે સ્નાયુમાં સતત મૂવમેન્ટ રહેશે, બરાબર છે. બીજું આર્થરાઇટિસ, સાંધાઓનો સોજો કહેવાશે. ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? ઓસ્ટિયો એટલે હાડકા, અસ્થિ, ને પોરોસિસ એટલે છિદ્ર. તો હાડકા કેવા થઈ ગયા? નબળા થઈ ગયા. શું કામ? તો કે ભાઈ એમાં અસ્થિ દ્રવ્યની ઘટ છે. મુખ્ય કારણ શું? ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ. વિકલ્પ યાદ રાખવાનો થાય. ઓકે. અને છેલ્લે ગાઉટ એટલે કે સંધિવા, બરાબર છે. ખાસ કરીને યુરિક એસિડનું પ્રમાણ વધી જાય, શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે અને એના સ્ફટિકો જો સાંધામાં જમા થાય તો સાંધામાં સોજો આવે, બરાબર છે. તો યુરિક એસિડ વધે તો તેને કારણે ગાઉટ થાય, સંધિવા થાય. આ યાદ રાખવાનું. ક્લિયર? તો મિત્રો એકદમ નાનો ટોપિક છે, બહુ સરળ રીતે બધી જ વસ્તુઓ સમજાવવાનો પ્રયાસ કરેલ છે. સ્પેસિફિકલી જે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ છે તેને અતિ શોર્ટમાં પરંતુ બધા જ મુદ્દા આવરી લેવાય એ રીતે સમજાવેલ છે. કોઈ પણ મુદ્દો ન સમજાયો હોય તો ફરી એક વખત રિવિઝન તમે કરી શકો છો. છતાં કન્ફ્યુઝન હોય તો મને પણ ગમે ત્યારે વોટ્સઅપ મારફતે કે યુટ્યુબના કોમેન્ટ મારફતે પૂછી શકો છો. ક્લિયર? તમારા દરેક ચેપ્ટર આવરી લેવાનો પ્રયાસ કરું છું. 1-2 દિવસમાં તમને બધી જ PDF મળી જાય એવો પણ પ્રયાસ ચાલુ જ છે, બરાબર છે. તો ખાસ વિડીયોને જોજો, સમજજો, સાંભળજો, તમારા બીજા મિત્રો સુધી પણ ફોરવર્ડ કરજો, જેને કારણે આપણી ચેનલ છે એનો લાભ બધા વિદ્યાર્થીઓને મળી શકે અને મને પણ તમારો સહકાર આવો જ મળતો રહે એવી અભ્યર્થના સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.